આજની સત્ય સનાતન સતી ધર્મની તો ગુરુ પદ में गंगा बहे अन भागीरथी भरपूर पद पर से पातक टले बनी रहे सतगुरु चरण की धूल तो गुरु हमारा गारुड़ी अन मुझ पर के धीमे मोरा बतावा मरमतना उतर गया सब जैर सतगुरु महाराजनी जय। सरस वाणीनो दौर चाल्यो અને આજે ભગવાને કાંઈ મહેર કરી મહારાજે કે નાનું દાદાએ ભજન રાખ્યું અને વરસાદ મહારાજે કીધું હું આજ રજા રાખું, તમે આનંદ કરો આજે. નહીં તો આપણે ઓલામાં બેહવાનું જ હતું, પણ આ જો આ શેરી ભજન થયું આપણું. પણ બેને ભજન ગાયું બહુ સરસ કે એક ઉંદર એવો ઉધમી દર ખોજા છે અપાર. તો આપણી દ્રષ્ટિ ક્યાં ગઈ ભાઈ? સીધી ઉંદર ઉપર ગઈ કે હા એ વાતે હા છે, ઉંદરડા તો નકર દર કરતા જ હોય. પણ આ તો ભજન છે, ભજન છે. ભજન ઉંદરડાનું ન હોય, ઉંદરડા માટે ન હોય. એ કાંઈક કહેવા માગે છે. કોને ઉંદર કીધો? આધ્યાત્મિક ક્ષેત્રે એનો જવાબ છે કે આ મનને ઉંદર કીધો છે. આ મનને ક્યાંય શાંતિ થતી નથી. અનેક જગ્યાએથી અનેક વાતો લઈને કઈ હારી કઈ મોળી, અહીંયા હારું હોય છે, અહીંયા હારું હોય છે, અહીંયા હારું. કેટલાય ઉંદરે દર ખોદ્યા પણ ક્યાંય હજી એને સંતોષ મળતો નથી. દર ખોદ્યા છે અપાર, પણ એના જવાબમાં શું આવ્યું કે કરવાનું હતું એ ન કર્યું. એક દર ખોદીને તો રહેવા મળ્યો કઈ વાંધો નહોતો. સદગુરુના ચરણે જઈ અને જેમ સેમ ગુરુ મહારાજે વાત કરી અને જો એ વાતની માથે વિશ્વાસ રાખે ને જો હાલી જાય તો કઈ વાંધો નથી. પણ કઈ એવું થોડું હોય નકરું આમાં ને આમાં બતાવી દીધું, આમાં છે ભાઈ, આમાં કેમ દેખાય? પણ ગુરુ મહારાજે તો એ નક્કી કરાવીને બતાવ્યું હતું કે વસ્તુ રૂપી વાલો વસી રહ્યો છે. પણ કેવી રીતે વસ્યો છે? તો કે ગુણે ગુણે ગવાતો. તમે જેવો ગુણ પ્રગટ કરશો તો એવું તમને આ દેખાય છે. કોઈને રકેબી લાગે, કોઈને સ્ટીલ લાગે, કોઈને ધાતુ લાગે, કોઈને આમાં બ્રહ્મ દેખાય. જેને બ્રહ્મ ભાવ પ્રગટ થઈ જાય એને બ્રહ્મ દેખાય. એમાં આપણે કોઈને ના ન કહી શકાય કે વાત ખોટી છે. છે નગર માયા છે, માયા ધાતુ પ્રકૃતિ એટલે માયા છે. પણ માયાનો પતિ કોણ છે? માયાને બનાવનાર કોણ છે? માયાની ભેગો રહેશે કોણ? જો માયાને તમે અદ્રશ્ય કરી દેશો, જગતને તમે અદ્રશ્ય કરી દેશો, તો જગતની જગ્યાએ જગદીશ સિવાય કાંઈ બીજું છે? આ ઉંદરે ઉધમ કર્યા અને છેલ્લે અનેક દર ખોદ્યા નો મેળ આવ્યો અને છેલ્લે કાળ મળ્યો, કાળ આવ્યો. કાળ કોળિયો કરી ગયો ઉંદરનો. સૂક્ષ્મ દેહને જ બધું ભોગવવાનું. હો ભાઈ, આ દેહને કાંઈ નથી. મન છે ને, મન બુદ્ધિ ચિત્તને અહંકાર, આ એને જ ભેગું પાપ અને પુણ્ય કર્મ બધું એને જ ભેગું જાય છે. આ એને જ અનેક દર ખોદ્યા હતા અને છેલ્લે અનેક દરમાં એને મેળ નો આવ્યો. કારણ કે એક છે, એક છે, એક હરી, એને જુદો ના જાણવો જરી. કારણ કે પાંચાલીને કારણ પહોંચ્યા હસ્તિનાપુરમાં જો હરી. તો આપણે એ નજર ક્યાં કરી કે ભાઈ દ્વારકાથી થઈને હસ્તિનાપુરમાં દ્રૌપદીના ચીર પૂરવા ગયો કે ભાઈ ના, એક જ હરી છે. એક જો નક્કી થઈ ગયો હોય તો આ પાંચ તત્વના ખલકાની અંદર આમાં દ્રૌપદી રહે છે. પાંચ પતિ વાળી દ્રૌપદી એક સુરતા રહે છે આમાં. અને સુરતાને જો એ ભગવાન એની લાજ રાખી દે કે આજ હાચું, આના સિવાય બીજું આ બધા એની વાટે તું રહે, પણ એકે તારું કામ કરે એવા કોણ એનું કામ કરે? કારણ કે પાંચ તત્વ રૂપે સંસારની સોબત લીધી એટલે દશા ફરી ગઈ, દશાહીન થઈ ગયા. એમાંથી સદગુરુના ચરણે ગયા, પરમાત્મા કૃષ્ણના ચરણે ગયા. હે કૃષ્ણ, તારી સિવાય હવે મારે બીજો કોઈ નહીં ઉગારી શકે. જેની ભ્રીકુટી ભરે,
ત્યાં ગમે એવો યોદ્ધા હોય તો બેહી જાય, પણ એ બધા નસમસ્તકે બેહી ગયા હતા કે અમે તો તને હારી ચૂક્યા છે. તમે જુઓ તો ખરા. કદાચ ગમે એવું નરક મળવાનું હોય તો પણ સ્વીકાર કરી લેવાય, પણ જો ધર્મની રક્ષા થતી હોય તો કરી લેવાય, ધર્મની રક્ષા કરી લેવાય. એની જગ્યાએ શું કીધું? ભાઈ અમે તો જીભાનના પાકા, અમે તો તને હારી ચૂક્યા છે. ક્યાંક તો મિસ્ટેક પડે છે ભાઈ. તો એ જગ્યાએ આપણું આવશે તો આપણે શું કરીશું? ગમે એવી આળસે તોડીને ધર્મની રક્ષા કરવી પડશે. આપણી નજર આમે ક્યાંય એવું થતું હોય, ધર્મની હાનિ થતી હોય ને આપણે ઉભું રહેવું પડશે કે નહીં ભાઈ, ભલે પાપ લાગે પણ ધર્મની હાનિ થવા દેવી. હા, ધર્મ પક્ષે રહેવાનું. કદાચ ગમે તેવું પાપ લાગે તો ભોગવી લેવું પડે તો ભોગવી લેવાનું, કે ભાઈ હું એવું ન જોઈ શકું. નહીં જોઈ શકો તો નીકળી જાઓ, પણ જીવના ભોગે જો કોઈનો અહિત થતું હોય ને હિત કરવા ઉભા રહી જાઓ. પણ આવું ક્યારે થાય? પણ જોઈ દરને ખબર, ઉંદરને ખબર પડી જાય કે હું નકરા દર ખોદવા જ આવ્યો છું, કે મારે રહેવાનું ઘર કરવું છે અને ઘરની અંદર મારે પરમાત્માને બોલાવવા છે. પણ એ ક્યારે થાય? કે છેલ્લી કડીમાં એનો જવાબ આપ્યો કે કરવાનું હતું તે ન કર્યું, ન જાણી જીવની. તું જીવ દશામાં જીવો એટલે અનેક દર ખોજ્યા તે. જો તને તારી દશાની ખબર પડી કે તું કોણ છો. આપણે ગાદીનો પહેલો જ પ્રશ્ન, સદગુરુ ચરણે જાય એટલે પહેલો જ પ્રશ્ન આવે, આમાં હું કોણ છું મને ખબર? જાણવાનું હતું તે ન જાણ્યું, જાણ્યું નહીં તે જીવની જાત. તું જીવ કેમ બની ગયો? તું શિવ હતો. આજ નગરની અંદર, આજ દેવાલયની અંદર તું જો રહેવા આવ્યો, આ 5 તત્વનું દેવાલય છે એની અંદર તને પ્રગટ કર્યો ત્યારે તું શિવ હતો, અને આજે તને જીવ દશા કેમ લાગુ પડી છે? તો ભાઈ આપણે બીજા રસ્તે સડ્યા હોય, કઈ નુકસાન કર્યું હોય તો આપણે પેલા એકથી તપાસ કરીશું ને તો આપણને નુકસાની હેના હિસાબે થઈ ખબર પડી જાય. કારણ કે શું કરવાનું હતું? ઉંદરને કીધું કરવાનું હતું તે ન કર્યું. તારે તારી જાતને જાણીને બેહી રહેવાનું હતું કે હું કઈ જાતનો છું, મારે ક્યાં રહેવાય, મારી કોની સોબત કરાય. સોબત ન કરવાની કરી, કારણ કે મન બુદ્ધિ ચિત્તને અહંકારે લઈ અને સીધો તે 5 તત્વ સંસારની સોબતમાં લીધો. એમાંથી 5 અર્ક ઉત્પન્ન થતા હતા, એમાંથી રસો પશો રહી ગયો. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આની અંદર આત્મા રસો પશો રહ્યો એટલે એ જીવાત્મા બની ગયો. કહેશે ને કે ભાઈ પાંડવોનો નોળિયો હોનાનો ન છો, બરાબર, પણ એ પૂરેપૂરો જો જળમાં આળોટી ગયો તો વાંધો નહોતો, પણ જળ નીચે પડ્યું હતું એમાં એ આળોટવા ગયો ને ધૂળ આવી નકરી, એટલે નોળિયો હોનાનો ન થાય. આ નોળિયો ક્યારે હોનાનો થાય? સદગુરુ ચરણની રજ જો આપણી અંદર આવી જાય અને એના આચરણમાં જો રહેવા મળીએ ને તો આ નોળિયો હોનાનો થાય. મારો વાલા આનમાં બેઠો છે ને મનરૂપી નોળિયો, એ તે હોનાનો થઈ જાય. હોનાનો થાય ત્યારે ક્યાં થાય? કારણ કે એમાં કથિર ન આવે, એમાં ભેળસેળ ન આવે, શુદ્ધ બુદ્ધ પરમાત્મા આત્મા પોતે બની જાય. જેવો આવ્યો તો ને એવો જ બની જાય. પણ આ ઉંદરે એ કર્યું નહીં, છેલ્લે સમજાણું ત્યારે મોડું થઈ ગયું હતું. ત્યારે કીધું ભાઈ હવે કાંઈ ન હાલે, હવે આ બધા તારા સાથીદાર આગળ હટી જવાના છે અને કાલનો કળિયો તારે જ થવાનો છે. આમાંથી પાપ પુણ્યનો પોટલું લઈને જાય છે કોણ? કોણ જાય છે? જે કરે તે ભરે, વાત જ સાચી છે. પણ જે સિંધવા વાળા છે, જે હારે રહેવા વાળા છે, તો બધાય આગા વયા જવાના, બધાય આગા વયા જવાના. ભોગવવાનું કોનું? કે જેનું નામ છે, જેનું મકાન છે, જે મકાનમાં રહેતો હતો મકાન માલિકનો વારો છે. તો અંતસ્કરણ આમાં ઘર કરી ગયું હતું, અંતસ્કરણ ઘર કરી ગયું હતું. પરમાત્મા તો આમાંથી છૂટો થઈ જાય છે. પણ સદગુરુના ચરણે જાય અને જો કોઈ સમજી જાય તો કામ થાય. કે સદગુરુના ચરણે જાય તો શું થાય? કે મન માન્યું ગુરુજીને મળતામાં, મન માન્યું ગુરુજીને મળતામાં, મન માન્યું ગુરુજીને મળતામાં, મન માન્યું ગુરુજીને મળતામાં, પ્રથમ પોતાનું દેખાડ્યું, પ્રથમ પોતે પોતાનું દેખાડ્યું. ઓ અંતર ગયો અટકળતામાં, મન માન્યું ગુરુજીને મળતામાં, આય અંતર ગયો અટકળતામાં, મન માન્યું ગુરુજીને મળતામાં.
જો ગુરુજીને આપણે શરણે જ્ઞાન મળ્યા હોય તો ગુરુ અમને મળ્યા તો એક ભજન એવું આવે નિરલબાઈનું કે અમને મળ્યા અંતરયામી. જો આમાં એ જ જવાબ આવ્યો છે કે અંતર ટળે તો મળ્યા કહેવાય. અમને મળ્યા અંતરયામી. એ કહો ને ગુરુજી હવે અમે ભજન કોનું કરીએ, કેમ કરીએ ભજન? નિરલબાઈ કહે છે ને અહીંયા કોણ કહે છે? અહીં નિરાંત મહારાજ કહે છે જો ગુરુ મળ્યા જ હોય તો એની અંદર આવા રીતનો ઉઘાડ થાય છે. કેવો ઉઘાડ? કે પ્રથમ પોત પોતાનું દેખાડ્યું. ગુરુજી મળ્યા તો ખરા, પણ ગુરુજી પાસે જઈને તમે કયો બોધ લીધો? ગુરુએ શું આપ્યું તમને? એની અંદર કેવી એવી કળા હતી કે તમને કોઈ પદાર્થ આપ્યો છે, કોઈ વસ્તુ આપી છે? તે કે એવું અમને કાંઈ ન આપ્યું. તે કે હું? તે કે પ્રથમ તો મને મારું દેખાડ્યું, હું કોણ છું એની મને ઓળખાણ કરાવી. પ્રથમ પોત પોતાનું દેખાડ્યું, અને જે મારું અને ઈશ્વર વચ્ચે અંતર હતું ને એક અટકળમાં ભાંગી નાખ્યું કે હવે મારી અને ઈશ્વર વચ્ચે કાંઈ અંતર નહીં. તે કે હવે તું કેવો થઈ ગયો? તે કે હવે હું ને ઈશ્વર નિરંતર એકબીજાની અંદર, જો હું સૌ તો ઈશ્વર નથી અને ઈશ્વર છે તો હવે હું નથી, બે માલી એક જ રે. તો હવે આમાંથી કોને બાદ કરવો છે? એ ગુરુ મહારાજે કીધું તારે ઘરે બેઠા બેઠા અભ્યાસ કરવાનો, તારે હું ને રાખવો છે. હું તને ઓળખાવી દીધો, પણ જે હું પણાનો હું અત્યાર સુધી જે જીવતા હતા એ હું એ જીવવું હોય તો એ છૂટશે, અને તું તરીકે જીવવું હોય કે તારી સિવાય કોઈ હવે બીજો નહીં. હે કે પરમાત્મા સદગુરુ સિવાય હવે કોઈ બીજો નથી. હવે આમે ઠેરાવી દીધો. તો જો ભાઈ આમાં નક્કી થયું હોય ને આમાં મળી જ ગયો હોય તો કેવી રીતે જીવવું પડે ભાઈ? કે ગુરુના આચરણે જીવવું પડે. સદગુરુ ક્યારે ટકશે આમાં? રેણીએ ક્યારે રહેશે? કે સદગુરુ ગુરુએ જે આપેલી રેણી છે ને એ 5 પ્રતિજ્ઞાનું પાલન જે કરશે ત્યારે ભગવાન આમાં પ્રગટ રહેશે. એ પહેલા નહીં રહે, કારણ કે પધરાયો છે, આ કંઠે બેઠો છે. કોઈ કંઠે ક્યારે રહેશે? આમાં જેમ તે નહીં ભરી તો એને ગંધ આવશે તો નહીં રે. સારું મોળું ખાવ તો ભાઈ કોણ વટલાય? અહીંયા આપણે ગળે જ નાખવાનું ને. આમાં આ અભિષેક સડે છે હો મારા વાલા. આમાં જેવું તેવું દ્રષ્ટિથી નાખી, જેવું તેવું સાંભળીથી નાખી, જેવી તેવી સુવાસ લઈ, જેવું તેવો ખોરાક લઈ, અખાધ સારો સરી, તો પહેલો જ અભિષેક અહીંયા સદગુરુને મળે છે. આ કંઠે બેઠો છે, અને એ કંઠે બેહીને જો હારી વાણી અને શબ્દ જો આપણે કઢાવવા હોય તો મહારાજે જે નિષેધ કીધો છે એનો ક્યારેય સારો ન સ્વરવો. સારું જોવું, સારું બોલવું, હારી સુવાસ હોય ના જ રહેવું, અને સારું જ ખાવાનું જે ઈશ્વરે બનાવ્યું છે એ જ ખાવાનું, કૃત્રિમ વસ્તુ ખાવાની નહીં. એટલે કીધું કે પ્રથમ પોત પોતાનું દેખાડ્યું, અંતર ગયું અટકળતામાં, મન માન્યું મને હવે ગુરુજીને મળતામાં. ગુરુ મને મળી ગયા છે, હું ગુરુમાં ભળી ગયો છું. ત્યારે ગુરુ પૂરણ થાય. જે આપણે ગુરુ પૂનમ ગઈ ને હમણે ભાઈ, એ ગુરુ પૂરણ ત્યારે થાય કે જો આપણે 100% આપણા મનથી ગયા હોય, આપણા તન મન ધન અને વવારી દીધા હોય તો ગુરુ રાજી થાય. શું કરવાનું આખા જગતની અંદર જીવનની અંદર? કે સદગુરુ રાજી એક વાર થાવો જોઈએ. એક જ વાર જો રાજી થાય ને, તમારી પાછળ પાછળ દોડશે. પછી તમારે એને રાજી નહીં કરવો પડે. એને તરત ખ્યાલ આવી જાય છે કે આની અંદર મારો વાસ થઈ ગયો, હવે મારે આની અંદરથી નીકળાય નહીં. કદાચ આપણે બીજે રસ્તે જઈશું ને તો 7 વાર ટોકશે આપણને, મારો વાલા ન કરાય. આપણે આ ન કરાય. તું કઈ જાત છો? કારણ કે કઈ જાત બતાવી આપણને ગુરુ મહારાજે? આપણને કઈ જાત બતાવી? આપણે અજાતિ પદ આપણને ઓળખાયું. આપણું પદ કયું છે? અજાતિ. કોઈ જાતિ નથી આપણી. તો નીચ જાતિમાં આપણે ઉતરવાનું. નીચ જાતિ કોને કહેવાય? જેવું તેવું વર્તન કરે, જેવું તેવું ખાય પીવે, જેવા સેવા સાથે બેહે, એ નીચ જાતિ કહેવાય. કારણ કે નીચે ઉતર્યા કહેવાય. અધોગતિનો માર્ગ જે પકડે એને નીચ જાતિ કીધી છે. એટલે કીધું કે ભાઈ અંતરયામીને ને ઓળખાવ્યા, અંતરયામીને ઓળખાવ્યા, આયા પોપોને ગળતામાં મન માન્યું ગુરુજીને મળતામાં, આયા પોપોને ગળતામાં મન માન્યું ગુરુજીને
ગુરુજીને મળતામાં મરવું ને આવા તરાવો માટું છે કરવુંને અવતારવું માટું છે ત્રિગુણી બુદ્ધિ ટળતામાં મન માન્યું ગુરુજીને મળતામાં ત્રિકોણી મોટી કળતામાં મન માન્યું ગુરુજીને મળતામાં કારણ ગુરુજીને જો ઓળખી લીધા અને અંતરમાં આવી ગયો અને જો અંતર ટળી ગયું મારી ને તમારી વચ્ચે જે અંતર પડ્યું છે એ અંતર ભાંગી જાય એટલે હું ને તમે એક થઈ જાય એમ ઈશ્વર હું જીવ છું ને આ ઈશ્વર ભગવાન છે એવું આપણને જ્યાં સુધી હતું કારણ કે જીવ દશાએ જીવતા હતા અને સદગુરુએ આંગળી મૂકી અને કીધું તું ઈ છો બીજો કોઈ નથી ત્યારે કીધું અંતરયામી ને ઓળખાવ્યા કોને ઓળખાવ્યા જે અંતરમાં પડ્યો હતો એને ઓળખાવી દીધો મારી તમારી વચ્ચે કોણ છે ભાઈ એને ઓળખાણ કરાવી દીધી જે આદિમાં હતો અંતમાં હતો પણ મધ્ય હતો ને એને તરત ઓળખાયો કારણ કે વર્તમાન જે હોય ને એ ઓળખાય આદિ અંતની વાત નથી પણ આ તો જે આ વર્તમાને ઉભો હતો ને એને ઓળખાવીને આંગળી મૂકીને કહી દીધો જો આ કે બીજો અર્જુનને જે બતાવ્યો હતો ભ્રિકુટી ખોલી અને ત્રીજું નેત્ર ખોલી અને શંકર ભગવાને જે કામદેવને બાળ્યો હતો ત્યારે કામે ઊભો નહોતો આપણી પાસે કારણ કે ત્રણેય નેત્ર એક જ કરી દીધા આ જે અંગલા પિંગલા અને સૂક્ષ્મણા જેને કહેવાય ને જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે ને એ સૂક્ષ્મ વેદથી જોવાય છે એ સૂક્ષ્મ દ્રષ્ટિ જ્યારે આપણી અંદર આવે ત્યારે એને દિવ્ય દ્રષ્ટિ ગુરુ મહારાજે કીધી છે એટલે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું એનાથી આ અંતરયામીનું તને ઓળખાણ થાય છે જો ઓળખીને અંતરમાં લાવી દઈ તો કાંઈ વાંધો નથી એટલે કીધું ઓળખીને અંતરમાં લાવો પ્રેમે પકડી રાખો અરે તો વૃદ્ધના ઘાટમાં એ આસવો રસ છે ને એને તમે સાખો તો ખ્યાલ આવે કેવો મીઠો છે આ એટલે કીધું અંતરયામી ને ઓળખાવ્યા પણ ક્યારે ઓળખાયા તે કે આપો પુને ગળતામાં આપા પુ જે છે હું પણાનો જે દાવો હતો આમાં હું મટી ગયો ને એને ઠેરાવ્યો ત્યારે ઓળખાણ થઈ છે જ્યાં સુધી હુંની ઓળખાણ છે ત્યાં સુધી તુંની ઓળખાણ નહીં થાય કારણ કે હું મટી જાય તો એની સિવાય બીજો છે બીજો કોઈ છે જ નહીં પણ આ તો આપણને એક ભાસ થયો હતો કે હું કાંક છું હું આપણેથી કાંઈ થાય એવું નથી પણ ક્યારે થાય તે કે હવે જો આવું નક્કી થઈ ગયું તો હવે ગુરુ મહારાજે કીધું તારે જન્મ મરણ ખરું ત્યારે નક્કી થયું ત્યારે કીધું કે મરવું ને અવતરવું હવે મટી ગયું છે મારે મરવું ને અવતરવું મારે ન રહ્યું કારણ કે એ ક્યાં પડ્યું હતું તે કે ત્રિગુણી બુદ્ધિ હતી 3 ગુણમાં હું રમ્યો હતો ત્યાં સુધી ત્રિગુણી બુદ્ધિ ટળી ગઈ રજો સતો ને તામસમાં રમતો હતો ત્યાં સુધી મારે મરવું ને અવતરવું થતું હતું કારણ કે સત્વ ગુણે બ્રહ્મ ગુણ છે બ્રહ્મે તે માયામાં રમે છે ત્યારે આ 3 ગુણની પુતળી છે ને બોલે ચાલે અને બોલે બોલાવે છે સબઘટ બોલે સબઘટ મિયાની છાયા પણ ક્યારે એ સત્વ ગુણ રૂપી બ્રહ્મ આમાં કામ કરી રહ્યો છે એ ત્રણેય તે માયાના જ રૂપ ગણાય છે એટલે કીધું કે ભાઈ ત્રિગુણી બુદ્ધિ ટળતામાં મન માન્યું ગુરુજીને મળતામાં મળી જવાનું છે કે ભાઈ દહીં ક્યારે મળ્યું કહેવાય ભાઈ દૂધ અને દહીં એક થઈ જાય દૂધ અને છાશ એક થાય ને ત્યારે દહીં મળ્યું કહેવાય એને અડવાનું ન સેદામ હલાવે તો ખબર પડી જાય કે હવે જામી ગયું છે અને આપણે ગુરુ કેરાન જામી ગયું ભાઈ જામી ગયું હોય તો દહીં જામ્યું છે અને હવે જો એનું મંથન કરશો ને તો માખણ આવશે બહાર અને પછી સદગુરુ તાવણીએ સડાવશે ક્યારેક પણ પાછું નથી પડવાનું ભાઈ તાવણની અંદર એટલે કીધું ભાઈ મરવું ને અવતરવું મટ્યું છે ત્રિગુણી બુદ્ધિ ટળતામાં મન માન્યું ગુરુજીને મળતામાં પછી હવે આવું જો થઈ જાય ને તો પછી આનંદ ને આનંદ જ હોય શું કે છે આનંદ ઉરમાં અતિ ઘણો આપ્યો ઓ ભાવે ભજનમાં ભળતામાં મન માન્યું ગુરુજીને મળતામાં ભાવે ભજનમાં ભળતામાં મન
માન્યું ગુરુજીને બતાવા ત્રિવિધિ તાપ ટળ્યા તે ઘડીએ ત્રિવિધિતા પટલા તે ઘડીએ સળવે ત્યાને ખળતામાં મન માન્યું ગુરુજીને મળતામાં આ સળવે મન માન્યું ગુરુજીને બતાવા ત્રિગુણી બુદ્ધિ જો ટળી જાય, પ્રજ્ઞા બુદ્ધિ જો થઈ જાય તો સદગુરુ ચરણે કેવો અનુભવ થાય. તો કે છે કે ત્રિવિધિ તાપ ટળ્યા તે ઘડીએ. 3 ગુણ ટળ્યા તો બીજા 3 વસ્તુ જો ગઈ એના હાથે ભાગી. કઈ ભાગી? કે ત્રિવિધિ તાપ, આધિ વ્યાધિ ને ઉપાધિમાં બળતો આ જીવાત્મા શુદ્ધ બુદ્ધ આત્મા થવાની તૈયારી કરી રહ્યો છે. કારણ કે એને ખબર પડી રહી કે આ બધા જ મારા ભાઈબંધો હતા, મને લૂંટી ખાવા વાળા હતા, મને કોરી ખાવા વાળા હતા. આનાથી મને કાંઈ ફાયદો નથી થયો. સતત મારે આને આપવું જ પડ્યું છે. એને ક્યારે મને કાંઈ આપ્યું? અને આપ્યું છે તો મને હેઠે જવાનો રસ્તો સીધાડ્યો, તળેટીનો. મારે તો ટેકરીએ ચડવું હતું. કારણ કે ઈશ્વરના દર્શન ઊંચે થાય, નીચે ન થાય. ન થાય. એટલે ભગવાને તે શું કરે છે ખબર? કે ભગવાન એક વખત આપણને રમકડા આપે. માં હોય ને, માં બાળક મોટું થાય ને એટલે રમકડું આપે. એને કાંઈક કામ કરવું હોય ને કે રમકડું આપે, પણ છતાંય બાળક રમકડામાં ધ્યાન ન દે, માની વાહે વાહે દોડે. કોઈક બાળક એવું લપડું હોય તો કામ થઈ જાય. માનો પાલો મૂકે જ નહીં. માનો પાલો મૂકે જ નહીં. ગમે એવું રમકડું આપે, ગમે એવું ખાવાનું આપે, એ હાથમાં વાટકો લઈને એ ખાય છે. માનો પાલો ન મૂકે. પણ જેથી માં કાંક રમકડું કે ઘૂઘરો આપે ને તોય ન મૂકે. પછી મોટી બેન હોય ને એને મોકલે કે જા તું આને ઘૂઘરો આપ. અને પડખે ગામમાં ઘૂઘરો ખકડાવતી જાય ને એટલે બાળક એ ઘૂઘરે રમવા મળે. પછી મોટી બેન એને ખોળામાં લઈ અને ઘૂઘરે રમાડે તે માને ભૂલી જાય છે. બરાબર ને? જે માને ભૂલી ગયા છે ને એ ઘૂઘરામાં જ રહ્યા છે. હજી આપણે એમાં જ છીએ. હજી આપણે એમાં છે. ઘૂઘરા પકડાઈ ગયા છે અને સદગુરુ માને ભૂલાઈ ગઈ છે. એને આપણે જરાક મોહ માયા બતાવી, કાંઈક ગાડી બંગલા દીધા તો કઈ તો બધું મહારાજ કર્યા. પછી તો બહુ લહેર છે. પણ લહેર છે તો કોના લીધે છે? તમે ભૂલતા નહીં મારવાલા. આ ઘૂઘરો પકડાયો છે જરાક, અનમોજ આવી છે, પણ એ મોજે કરતા જાયો. પણ આને ન ભૂલતા, આને ન ભૂલતા. કારણ કે જે આંગળીને ટેરવે બેઠો હારો હાર છે. એ તનકી જાણે મનકી જાણે, જાણે સિતકી ચોરી, કોઈની છુપાવી ન છુપે, એના હાથમાં છે દોરી. સદગુરુ પરમાત્મા જે છે એ આપણને મોહ બતાવે છે કે લે તારે રમવું હોય તો રમી જો. રમતો હોય તો મને કાંઈ વાંધો નથી, નકર મારી જરૂર હોય. પણ કીધું ને કોઈ બાળક એવું લપડું થઈ જાય તો માનો પાલવ ન મૂકે તો એને પાછું ખોળે લેવું પડે કે નહીં? પાછું ખોળે લેવું પડે. સતત માના નામનો પુકાર હોય, સતત માના નામનો. હવે આપણે થયું કેવું કે માએ આપી, ઘૂઘરો આપ્યો તો ઘૂઘરાનું નામ લેવા મળ્યા. ગુરુ મહારાજે નામ જે પકડાયું, માએ જે માનું નામ હતું એ નામ ભૂલાઈ ગયું. એ તો પછી લેવું ગડપણમાં ઘણી વાર છે. અત્યારે થોડુંક ભેગું કરી લે. છોકરાને પછી ઉપાધી નહીં. છોકરા એના ભાગ લઈને નહીં આવ્યો મરવાલા. કરતા જઈએ ઘરના કામ, લેતા જઈએ હરિનું નામ. બધું જ કરવાનું છે, નથી કરવાનું નહીં. પણ જે પોતાનું છે એ ભૂલવાનું નથી એમ કીધું. એટલે કીધું ત્રિવિધિ તાપ ટળ્યા તે ઘડીએ. પણ ક્યારે? કે આમાં સળ વિદ્યા નથી હાલતી. સળ વિદ્યા નહીં હાલે કે હું ભગવાનને ફોહલાવી લઉં, હું ગુરુને ફોહલાવી લઉં. હમણાં હું બીજી હતો ને તો આજ કેમ તું પહેલી થયો? કાંઈક ભી પડી હોય તો જ ગુરુ શરણે માણસ જાય. 12 મહિને 2 વખત દર્શન દેવા જતા હોય એટલે મહારાજે ઓળખી જાય ને કે ભાઈ ક્યાંક વિટામણમાં આવ્યો છે. અને કાંક નજીકમાં ભજન આવ્યો, નગર કે પાસે હતા તોય ન આવ્યા. આ ખાલી ઠપકો નથી, તો વાત છે ખાલી. આપણે પાસે એમ થાય મારા. એટલે કીધું સળ વિદ્યા નહીં ચાલે મારા વાલા. અને સળ વિદ્યાને જો ખળી નાખો, હણી દો તો કામ થાય છે. પછી કીધું આનંદ ઉરમાં અતિ ઘણો વ્યાપ્યો, ભાવે ભજનમાં ભળતામાં. શું કરવાનું છે? સદગુરુના ચરણે જે ભજન આપને બતાવ્યું, અહોનિજ ભજન, કોઈ શ્વાસ એમાં ખાલી ન જાવો જોઈએ. શ્વાસે શ્વાસે નામ જપ, બિરથા શ્વાસમાં તો ખોય, ક્યાં જાને છે શ્વાસ કા આવન જાવન હોય.
આના પછીનો આવશે કે નહીં, હવાર પડશે કે નહીં, કાંઈ નક્કી નથી. હાથમાં આવ્યો તો જપી લો અને કરી લો કામ. સતનો સંગ કરી લો. ભજન એટલે બીજું કાંઈ નથી, ભળવાની વાત જ છે. ભળવાની વાત છે. સત્સંગ એટલે સત્યનો સંગ કરવો, બીજું કાંઈ નથી. એવું નથી ભજન ગાય તો સત્સંગ કર્યો કહેવાય. આ બોલી છે સત્સંગ એટલે નહીં. અસંગનો સંગ છોડી દો અને સતનો સંગ કરી લો. સતનો સંગ કરી ગયો. ગાંધીજી મહાત્મા કેમ કહેવાના? એને સતનો સંગ કરી લીધો એટલે એ મહાત્મા કહેવાના. એટલે તેણે કીધું હું સત્યની આગળ ખાલી ડોક્યું કરવા ગયો ત્યાં હું મહાત્મા થઈ ગયો, હું બાપુ બની ગયો. આ સત્યને અપનાવી લીધું હોત તો હું ક્યાં પહોંચ્યો હોત? આઝાદી કરી, દેશને દીધી, પણ આઝાદ રહી ગયો. એટલે કીધું કે ભાઈ આનંદ ઉરમાં અતિ ઘણો વ્યાપ્યો પણ કે ભાવે ભજનમાં ભળતામાં મન માન્યું ગુરુજીને મળતામાં. પછી કહે છે અવગુણ સરવે અળગા થયા છે, અવગુણ સર્વે અળગા થયા છે. એ ગુણા ગુરુ ના સાંભળતામાં મન માન્યું ગુરુજીને મળતામાં. આ ગુણા ગુરુ ના મન માન્યું ગુરુજીને મળતામાં. નિરાંત નામ પ્રતાપ ગુરુ નો, નિરંત નામ પ્રકાશ ગુરુનો. અનભે થયો પળ પળતામાં મન માન્યું ગુરુજીને મળતામાં. આયન ભે થયો પળ પળતામાં મન માન્યું ગુરુજીને મળતામાં. ક્યારે થાય? ભજનની અંદર ભળી ગયા હોય તો એક અનુભવ થાય. શું થાય? કે અવગુણ સર્વે અળગા થયા. કોઈને પૂછવાની જરૂર નથી કે હું ક્યાં પહોંચ્યો. મને જ ખબર હોવી જોઈએ કે આમાં અવગુણ રૂપી કેટલું હજી આમ થાય છે, આ બાજુ હાથ કેટલોક વળે છે. કદાચ નુકસાન થાય, કાંઈ વાંધો નહીં ભાઈ, તું એટલું લઈ જા. પણ વ્યવહાર તો ઊભો રહેશે ને. આજની તો કાલે બીજી વખત આપણે કમાઈ લેવું. અવગુણ જરી કઈ નો ઊભો રહેવો જોઈએ. ગુરુના ચરણે ગયા છે કારણ કે એને અવગુણનો નિષેધ કર્યો છે. અવગુણ સર્વે અળગા થયા છે. પણ ક્યારે અળગા થાય? કે ગુણ ગુરુના સાંભળતામાં. ગુરુના ગુણ મેં સતત ગાયા તો હવે આપણે આની અંદર ગુરુનો ગુણ વ્યાપિત કર્યો છે. એટલે આપણે ગાઈને નામ રૂપ એ ગુણ મેં તો ગુરુજી ના લીધા, શબ્દની સાને ગુરુએ દર્શન દીધા. કોના ગુણ લીધા? ગુરુના ગુણ લીધા છે. તો ગુરુ કોઈ દે અવગુણ ભરી વાણી ન કરે. કોશિશ કરવાની છે આમાં, કારણ કે છેલ્લા શ્વાસ સુધી આ મહેનત છે. આજ થઈ ગયું કાલ થઈ ગયું એવું વાત નથી. સાંગો પાંગ ગંગામાએ કીધું આ તો છેલ્લા શ્વાસ સુધીનો ખેલ છે. પણ અત્યારે કરેલું હશે તો ઠેઠ સુધી યાદ રહે. આપણને સપનું હેનું આવે ભાઈ? જે આપણે દિવસે કામ કરી રાતે સપનું આવે છે. તો દિવસે કાર્ય હારા કરી તો એ સપનામાં સત્સંગ ભજન થાય, ન થાય એવું નથી. સપનામાં હોતી થાય. જેને કે રાજાને એક જ વસ્તુ થઈ, અવગુણ આવ્યો તો એને ગુણ પકડ્યો. એને કે ભાઈ આ હાચું કે હાચું? મને સપનામાં હું ભિખારી બન્યો તો અત્યારે તો રાજા છું, કેમ ભિખારી કેમ બન્યો? સપનામાં કેમ બન્યો? લઈ લો બધાને સંતોને પકડ્યા. ઈ ભિખારી હાચો કે હું રાજા હાચો? પણ સદગુરુના ચરણે જાય એટલે બધો ત્રીજો રસ્તો કાઢે. ત્રીજો રસ્તો કાઢે કે તું સો એ નથી અને તને દેખાણું એ નથી, તું કાંક જુદો જ છો. તો આપણને ગુરુ મહારાજે શું બતાવ્યું ભાઈ? કાંક જુદું જ બતાવ્યું કે નહીં? કે તું આ બેમાલી એકે નથી. તું બેમાલી એકે નથી. તું દેહ નથી, તું જીવે નથી. તું આમાં રહેવા વાળો છો. તું આ દેહ નથી, તારું ઘર આ રહેવાનું છે. આ રહેવા વાળો છે એને ઓળખવાનો છે. આમાં કોણ રહી ગયો છે અને રહ્યો છે એને શું કર્યું છે? તે કે રહેવા આવ્યો ને ત્યાર પછી દોષદાળા કર્યા જ નહોતા. જેટલે આવ્યા ને એટલે આવવા દીધા. અને ગમે એવું મળમૂત્ર અને જેવું ને તેવું અંદર ભર્યા જ કર્યું. અને ગુરુ મહારાજના શરણે ગયા તે કીધું એટલે આવું કરી નવાય, એટલું બધું બગાડી. એટલે આને કોઈક નવરાવો, પેલા નવરાવો. તે બહાર ઓલો ઊભો હતો ને એને કીધું આને હરકાય થોડોક સોખો કરીને લાય. તો બહાર પેલા હથિયાર મુકાવ્યા, આ બધા ટીંગાતા હતા ને
યુદ્ધે જવું એમ આપણે લટકાવીને રખડતા હતા. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા બધું બહાર કાઢીને આવ્યા, નિયસ્ત્રા કરીને અંદર આવ્યા અને કીધું, મહારાજે કીધું હવે વાંધો નહીં, હવે હું આને પીસી મારી મારી હરખું કરી દઈશ. આપણે જાય ને એટલે બાપુ પાસે પીસી મારે નજર ઉતારે, એ મહારાજે નજર જ ઉતારી, બીજું કાંઈ નહીં કર્યું, મોત્યો ઉતારી દીધો. પીસી મારીને મોત્યો ઉતાર્યો. કેવો મોત્યો ઉતાર્યો? માયાનો મોત્યો ઉતાર્યો. तुलसीदास कहते कि घट में है सूझे नहीं लानत ऐसी जिंद तुलसी या संसार को भयो मोतिया बिंद. માયાનો મોતિયો આ જગત ને સડી ગયો છે, પણ જો જગત કોઈ ગુરુ ધારણ કરી લે ને તો મોતિયો ઉતારી નાખા, જગત નો ઉતરી જાય. તો આપણે જગત રૂપી મોતિયો ઉતરાયો મહારાજ પાસે. હવે જગત રૂપી મોતિયો જો ઉતરી ગયો તો હવે શું દેખાય? તો કે જગત ની અંદર હવે જગદીશ સિવાય કાંઈ ન દેખાય, એની સિવાય કાંઈ ન દેખાય. આમાં જવાબ આપ્યો છે, તમને બતાવું કે અવગુણ સર્વે અળગા થયા ગુણ ગુરુના ગાતામાં. પણ કે કોને આવો મોતિયો ઉતર્યો ને ક્યારે થયું છે? તો હું કે નિરાંત નામ પ્રતાપ ગુરુનો, મારા ગુરુનો મને પ્રતાપ છે. હવે મને અનભે થયો. ક્યાં થયો? જો જગત મટી ગયું, હવે એને જગત હવે નથી દેખાતું. અનભે થયો મને મારા ગુરુનો દર્શન થયા પળે પળ ની અંદર. હું એની સિવાય કોઈને નિરખતો નથી. મને જ્યાં જોઈને મારા સદગુરુના જ દર્શન થાય છે. આમાં કોણ બેઠો છે? કોણ બેઠો એ જ જોવાનું છે, બીજું કાંઈ જોવાનું નથી. તો કોઈ દિવસ વ્યવહાર આપણો ખરાબ થશે જ નહીં. કારણ કે બે શેડા ગરમ થાય તો જ આ તકલીફ પડે છે. એક શેડો ઢીલો હોય છે તો ક્યારે આ નહીં તકલીફ પડે. ગમે ત્યારે આપણે ઢીલું પડી જવાનું, આપણે ઢીલું પડવાનું. કારણ કે જો આપણે સમજેલા હોય તોની વાત છે, આપણે સમજેલા હોય તોની વાત છે. જો સમજાઈ જાય તો કામ થઈ જાય એવું છે. સતગુરુ મહારાજ